આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुनि पुनि कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. बोलो श्री रामचंद्र जी नो जय. बोलो श्री रामचंद्र जी नो जय. बोलो श्री रामचंद्र जी नो जय. રામ જાય છે, મારા રામ જાય છે, મારા રામ જાય છે. રામને રોકો મહારાજ, રામ. રામ જાય છે, રામને રોકો રામ. થગો મહારાજ, મહારાજ. बोलो श्री रामचंद्र जी नो जय. 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 बोलो रामचंद्र जी नो जय. श्री रामचंद्र जी नो जय. श्री रामचंद्र जी नो जय. बोलो श्री रामचंद्र जी नो जय. સ્વામી, રામ સંભાળો. મહારાજ, રામને રોકો મહારાજ સંભાળો. રામને. સ્વામી, સ્વામી, ના. મારા રામ, મારા રામ. આ શું કરી રહ્યા છો મહારાજ? દૂર હટ, અંદર ચાલો. હમારા રામ. મહારાજ, હટ જા અહીંથી, ચાંડાલિન. આજે એ જ વખતે હું તમારું પરિત્યાગ કરું છું. હું બધાની સામે આ ઘોષણા કરું છું કે લગ્નના વખતે મેં પવિત્ર અગ્નિની સામે જે વચન આપ્યું હતું ખતમ થઈ ગયા, બધું ખતમ થઈ ગયા. એના પછી આ લોક અને પરલોકમાં પણ આપણો કોનો સંબંધ ના રહેશે. આજથી પોતાને તું વિધવા સમજ, વિધવા. હું બધાની સામે એ પણ ઘોષણા કરું છું કે જો ભરત પર તારી કુમતિને અનુસરીને પોતાનું રાજ્યાભિષેક કરાવે તો મારા મરણ પછી એના હાથે અર્પણ કરેલું જળ પણ મને ના માન્ય હોય. મને ના માન્ય હોય. તમે શું કહી રહ્યા છો? આવું ના કહો. કૌશલ્યા, રડો નહીં કૌશલ્યા. મને તમે મારા ભવનમાં લઈ જાઓ, જ્યાં મારા રામની સ્મૃતિ ચારે તરફ ફેલાઈ. મને ત્યાં હમણાં જ લઈ જાઓ, ત્યાં હમણાં જ લઈ જાઓ. રામની માતા, મને ત્યાં લઈ જાઓ. सूरज जैसे ज्योति बिन तरवर जू फलहीन, राम बिना दशरथ विकल, रथ विकल. जैसे जल बिन मीन.
चलत राम लखी अवध आना था, विकल लोग सब लागे साथा, कृपा सिंधु बहुविध समझावहि, फिरहि प्रेम बस पुनि फिर आवहि, मन को जाने वालों पर मत मोह जाल फैलाओ, मत जाओ, मत जाओ, मत जाओ, हे राम अयोध्या छोड़ के वन मत जाओ। राम बिना मेरी सोनी अयोध्या, लक्ष्मण बिन ठकुराई, सीता बिन गई महलों की शोभा, कौन करे चतुराई। नगर भवन गलियां सब रोवे, रोवे सब नर नारी, वचन विवश रोती नहीं पाती, मैं एक बेचारी। तुम ही जीवन प्राण हमारे, राम तुम ही भगवान हमारे, दया सिंधु अब दीन जनों पर कुछ तो दया दिखाओ, रुक जाओ, रुक जाओ। आर्य सुमंत, रथ अटकाવો. સૂર્યાસ્ત થવાનો છે. તમે લોકો ક્યાં સુધી મારી પાછળ આમ આવશો? માત્ર 14 વર્ષ. ના ભાઈ, આ ઉચિત નથી. મારી પ્રાર્થના છે તમે લોકો પાછા જતા રહો. હે રામ, ઉચિત અને અનુચિત વિચારવાનો સમય જતો રહ્યો છે. અમે દ્રઢ નિશ્ચય કરી ચૂક્યા છીએ કે તમે જ અમારા રાજા છો. તમે જ્યાં રહેશો એ જ સ્થાનને અમારી રાજધાની બનાવીને તમારી સેવા કરીશું. બસ. અમે તમને કોઈ દુઃખ ના આપીએ. બની શકશે ત્યાં સુધી અમે અમારા રાજા રામ અને સીતાજીને સુખ આપવાનો પ્રયત્ન કરીશું. શું આ પણ અનુચિત છે? હા, છે. કારણ આમ કરવાથી માતા કૈકેયીની ભાવનાને ઠેસ પહોંચશે. તેઓ મને બધા અયોધ્યાવાસીને ભડકાવવા માટે અપરાધી પણ માની શકે છે. જો તમને બધાને આમ જોઈને બીજા અયોધ્યાવાસીઓ પણ આવી ગયા તો ભરત શું વિચારશે? વિચારવા દો, એની અમને કોઈ ચિંતા નથી રામ. ભગવાન પણ પોતાના સાચા ભક્તને ન ધુતકારે, એમની સેવા સમક્ષ એ પણ નમી જાય છે. અને એ જ રીતે તમારે અમારી વાત માનવી પડશે રામ. અને એ પણ સાંભળી લો, અમારો નિશ્ચય અટલ છે. અટલ છે. અમારો નિશ્ચય 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 અટલ છે. હમણાં તો સૂર્યાસ્તનો સમય છે. સંધ્યા પૂજાનો પણ સમય થઈ ગયો છે. આજે રાત્રે અહીં જ તમસા નદીના કિનારે આપણે વિશ્રામ કરીશું. સવારે ઉઠીને કોઈ નિર્ણય લઈશું. આર્ય સુમંત, જી અશ્વોને ખોલી દો. જે આજ્ઞા મહારાજ.
અત્યારે તો આપણા બંનેનું કર્તવ્ય સૌથી કઠિન છે. મને પ્રભુની સેવા કરવી છે અને તને માં કૌશલ્યાની. હા ઉર્મિલા, જેના પુત્ર અને વધુ વનમાં જતા રહ્યા હોય એના મનની દશા કેવી હોય? ઉર્મિ, માત્ર તું જ એમને પોતાની સેવાને સ્નેહથી જીવિત રાખી શકે છે, નહીં તો 14 વર્ષ નહીં જીવી શકે. હું માતા કૌશલ્યાને જીવિત રાખવાનું ઉત્તરદાયિત્વ તેને સોંપું છું. હજી એક પ્રાર્થના છે. જ્યારે હું વન માટે જાઉં તો તારી આંખમાં આંસુ ન હોવું જોઈએ. હજી સુધી સૂતી નથી? તમે પણ તો નથી સૂતા માતા? કોણ સૂવે છે રાજમહેલમાં? મહારાજ બેશુદ્ધ પડ્યા છે. ભાનમાં આવે તો રામ રામ પોકારે છે અને ફરી બેશુદ્ધ થઈ જાય છે. બધાની નિંદ્રા તો રામ સાથે જતી રહી છે. માતા, એક રાત વિતાવી આટલી કઠિન થઈ છે તો 14 વર્ષ કેમ જશે? પુત્રી, એમ કેમ નથી વિચારતી કે 14 વર્ષમાં એક રાત ઓછી થઈ ગઈ છે? હા પુત્રી, દુઃખનો સમય આશાના સહારે વિતાવવો જોઈએ. આર્ય સુમંત, અત્યારે જવું પડશે. ચાલો ચૂપચાપ જવાની તૈયારી કરો. અમને આવી હાલતમાં છોડીને? બીજો કોઈ ઉપાય નથી. આ બિચારા સાથે છળ થશે કુમાર. હું માનું છું, પણ આના સિવાય કોઈ માર્ગ નથી. તેઓ અહીં મારી સાથે દુઃખી થાય છે અને આમનો પરિવાર અયોધ્યામાં દુઃખી હશે. જો અશ્વને અહીં લાવશો તો તેઓ જાગી જશે. તમે અશ્વને દૂર લઈ જાઓ. હું અને લક્ષ્મણ રથ ચલાવીએ છીએ. જેવી આજ્ઞા. કોને પ્રણામ કરી રહ્યા છો ભાઈ? લક્ષ્મણ, આ સૂતેલા લોકોના મનમાં નિશ્ચળ પ્રેમનો સાગર કેટલા હિલોળા મારી રહ્યો છે. દૈવીય પ્રેમનો આટલો જીવિત પ્રકાશ ઘણો દુર્લભ છે. આ લોકોને પ્રેમના દેવતા માનીને પ્રણામ કરો. આર્ય, રથને પહેલા ઉત્તર દિશામાં ધૂળવાળા રસ્તા પર લઈ ચાલો અને પછી દક્ષિણ દિશામાં રથને એ રીતે ચલાવો જેથી નગરવાસીઓને ખબર ન પડે કે રથ કઈ દિશામાં ગયો છે. આ રીતે થોડો સમય ભ્રમિત રહ્યા પછી બધા અયોધ્યા પાછા જતા રહેશે. જેવી આજ્ઞા. चलो भाइयों, उठी जाओ, सवार पड़ी गई. अरे ક્યાં જતા રહ્યા? ક્યાં ગયા? ક્યાં જતા રહ્યા? ક્યાં ચાલી ગયા? કોઈએ જોયા? ચાલો ચાલો ચાલો. ક્યાં જતા રહ્યા? લાગે છે એ લોકો ચાલ્યા ગયા. મેં નથી જોયા. અરે આ તો રથ પર ક્યાં જતા રહ્યા બધા? આર્ય સુમંત, તમે રથ કેમ અટકાવ્યો? કુમાર, અહીંથી આપણા કૌશલ રાજ્યની સીમા સમાપ્ત થાય છે. હવે અહીંથી તમે તમારી માતૃભૂમિ છોડીને જઈ રહ્યા છો. ભાઈ લક્ષ્મણ, દેવી સીતે, આપણે દેશની સીમા પાર કરીએ તે પહેલા આપણે જનની જન્મભૂમિ પાસે વિદાય માંગીએ.
માતૃભૂમિની માટી, તમને શત શત નમન. હે ઇક્ષ્વાકુ વંશીઓની જન્મભૂમિ, પૃથ્વીની સૌથી પવિત્ર ધરતી. રામ આજે તમારી છત્રછાયાથી દૂર જઈ રહ્યો છે, પણ હું જ્યાં પણ રહીશ, મારું હૃદય તમારી પાવર માટી સાથે જોડાયેલું રહેશે. માતા, હું તમારી થોડી માટી લઈ જઈ રહ્યો છું, જેનાથી પ્રતિદિન એનું તિલક કરી શકું, અને આમ કરવાથી માતૃભૂમિની પ્રતિદિન વંદના કરી શકું. કુમાર, અહીંથી નિષાદ રાજગુરુની વીરપુરની સીમા શરૂ થાય છે. નિશાંત રાજગુરુ, મારા મિત્ર. હા હા રાજાજી, મેં મારી આંખે જોયું છે. રથ ઉપર અયોધ્યા નરેશની સૂર્ય પતાકા ફરકતી હતી, અને રથમાં બેઠા હતા 2 ધનુષધારી કુમારો, અને સાથે એક સ્ત્રી હતી અને એક સારથી પણ. રથમાં સૂર્ય પતાકા હતી અને સાથે સેના નહોતી? નહોતી રાજન, મેં બરાબર જોયું છે. મેં એનો પીછો પણ કર્યો. રથ વીરપુર સુધી આવી ગયો છે, અને રથ ગંગા નદીને કિનારે વટ વૃક્ષની નીચે ઊભો છે. 2 ધનુષધારી કુમારો અને રથમાં કોણ હોઈ શકે છે? રાજાજી, સારથી એને ક્યારેક કુમાર કહેતો હતો અને ક્યારેક શ્રી રામ કહીને બોલાવતો હતો. શું કહ્યું? શ્રી રામ? અયોધ્યાના રાજકુમાર? અરે ભાઈ, એમ કેમ નથી કહેતો કે શ્રી રામ આવ્યા છે? મારા મિત્ર, મારા ગુરુ આશ્રમના સખા, અમારા રાજા આપણા ગામમાં આવી ગયા છે. મારું ધન્ય ભાગ. તમે તો હંમેશા કહેતા હતા ને કે એમણે તમને વચન આપ્યું છે કે એક દિવસે તમારા ગામમાં જરૂર આવશે. અરે વચન તો આપ્યું જ હતું, પણ રાજા સાચે જ એક ગામડિયાના ગામમાં આવશે એ વાતનો વિશ્વાસ ત્યારે જ થશે જ્યારે મારી આંખે એમના હું દર્શન કરીશ. અરે ઊભો ઊભો જોઈ શું રહ્યો છે? જા જઈને આસપાસના ગામમાં કહી દે કે આપણે બધાએ રાજા રામનું સ્વાગત કરવા જવાનું છે. આજે રાત્રે અહીં ગંગા કિનારે આ વૃક્ષની નીચે આપણે વિશ્રામ કરશું. કાલે સવારે ગંગા પાર કરવાની વ્યવસ્થા કરીશું. જેવી આજ્ઞા. आओ भाई, બેસો. તમે કહો તો તમારા મિત્ર નિષાદ રાજજીને તમારા આગમનની સૂચના આપી દઉં. ના આર્ય, એમને કષ્ટ શું કામ આપો છો? સવારે સૂર્યોદય સાથે જ પ્રસ્થાન કરવાનું છે. મારા ભાઈઓ, આજે ખૂબ જ શુભ દિવસ છે. આજે મારા સ્વામી પધાર્યા છે. મારા પ્રભુ અયોધ્યાના રાજકુમાર શ્રી રામ પધાર્યા છે, એ પણ આપણા ગામમાં. ચાલો સરસ મજાની ભેટ લઈને બધા ચાલો મારી સાથે. આમ તો એમના સ્વાગત માટે એક પણ ઉપહારની જરૂર નથી. મારા સ્વામી તો માત્ર પ્રેમના ભૂખ્યા છે. ચાલો બધા મારી સાથે. ચાલો 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 ચાલો. રાજા રામ, રાજા રામ, રાજા રામ, રાજા રામ, મારા મહારાજ, મારા મહારાજ. મહારાજ નહીં, સખા. સખા, મિત્ર, મિત્ર. પ્રભુ, આખરે તમે આવી જ ગયા મારા ગામમાં. મારા ગામવાસીઓ તમારા દર્શન કરવા માટે આવ્યા છે. તમે વિરાજો, પધારો પ્રભુ, વિરાજો, વિરાજો.
રાજા રામચંદ્રનો રાજા રામચંદ્રનો રાજા રામચંદ્રનો રાજા રામચંદ્રનો રાજા રામચંદ્રનો રાજા રામચંદ્રનો મિત્ર, તમને મળીને ઘણી પ્રસન્નતા થઈ છે. એ સૌભાગ્યની વાત છે કે આજે હું તમને આપણા બંધુ બાંધવોની સાથે સ્વસ્થ અને ખુશ જોઈ રહ્યો છું. બોલો મિત્ર, તમારા રાજ્યમાં, તમારા પરિવારમાં તથા તમારા વનમાં બધું કુશળ તો છે ને? બધી તમારી કૃપા છે મહારાજ. તમે પ્રેમથી આજે સામગ્રી લઈને અહીં આવ્યા છો એનો હું સ્વીકાર કરું છું, પરંતુ બીજાની આપેલી કોઈ પણ પ્રકારની વસ્તુ હું ગ્રહણ ન કરી શકું, મારા ઉપયોગમાં નહીં લઈ શકું. હવે મારે તપસ્વીની જેમ ધર્મનું પાલન કરીને વનમાં જ રહેવાનું છે. વનમાં નિવાસ કરવાનો છે? પણ કેમ સરકાર? આ અઘરી વાત મને નથી સમજાઈ રહી મહારાજ. પહેલા તો તમે એ નથી કહ્યું કે આ મુનિના વસ્ત્રો તમે કેમ ધારણ કર્યા છે? મહારાજ, આ તમે કેવા વેશ ધારણ કર્યા છો? આ કેવું અનોખું રૂપ ધારણ કરીને આવ્યા છો પ્રભુ, રાજકુમારથી મુનિકુમાર બનીને. અને આ લક્ષ્મણભાઈ પણ અને આ જનક નંદિની દેવી સીતા છે, તમારા ભાભીજી. ભાભીજી? હા. ના, ભાભીજી કહેવાની હેસિયત આ દાસની નથી. આ દેવી અયોધ્યાના રાજરાણી, એ તો મારા માતા સીતા માતા છે. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.